કોનો તો ફોન આવ્યો? આ તો સાઉન્ડ લઈને ગયો ઓર્ડરમાં. હા હા બોલ. કેબલ એટલે કેબલ તું ભૂલી ગયો એ? ભૂલી નહીં ગયો એટલે જે લઈ ગયો એ ટૂંકો પડે. હા એવું એમ? સારું હતો નહીં એ તો હું મોકલાવું, પણ તું જેટલી ઘડા પેલો આપણે વાયર લઈને આવે ને એટલી ઘડા તું સાઉન્ડ ગોઠવતો થાય, બરોબર? સારું હતો નહીં એ તો હું મોકલાવું હેડ. હા મારા વર્ષે ગાડી ભરવાની થાય તાણે બે કેબલો લઈ જતા હોય તો શું હતો આવો હોય. મારા વર્ષે ભૂલીને જઈ એ ચોચ્યા પેલા ગઈના મોરવઈ મૂઠું તમારું બતાવો રે. ખરેખર મારું શું વિવાહ તો આવી જાય, બધી બાજુ સિઝન ચાલુ થઈ ગઈ પણ બંધારણ કર્યું ને એ સારું કર્યું છે. તેમ કહો મારો છોકરો 12 મહિના કોટા 6 મહિનાની અંદર હગઈ થાય ને એવું પરિણામ છે. હા એટલે મારા ખર્ચા ઓછા. બંધારણ કર્યું એમાં તમે ફાઈ ગયા. હા બેહો તમે બેહુ નહીં, પેલા કાબુજી પહોંચ્યા ચોકડ રઘુન તો તમે એવું હતે એટલે તને ખબર નહીં પાછી મીટિંગ કરાવી ભાઈઓની. મીટિંગ કરાવી એમ? હોવે એટલે ઓલે તો હું ભૂલી ગયો તો. હાનું વિહરાઈ જવાય. હા તો કશો હતો નહીં, પણ એક ટાઈમ વાળી મીટિંગ એ તો હોત ના હોય, અત્યારે બધા કોમ ના હોય. કોમ હોય પણ પેલા કાબુજી પહોંચી જાય ને હમણાં પેલા એવું હોય? હોવે હા તો કશો હતો નહીં, તે આપણે જઈએ, આપણે જવું પડે. અહીંયાનો ભત્રીજો પણ તો હોય અને આપણે ના જઈએ કાલ ઉઠીને આપણે છોકરા પરિણામ આવી અને એ ભલા મળે પછી આવું કરી મજા ના આવે ને એમ. જવું પડે આપણે તાણ પછી લોડો લોહડો તાણ. એટલે વાયનો તો મારો ફોન વાય તો હજુ પ્રોગ્રામ છે કાલે પમદાર કોઈ હજુ લાગે વધારવા માંગતા છે. હા બોલો હિતેશભાઈ. હા હું વાત કરો યાર. અરે યાર પા બધું યાર ના ચાલે યાર. હા ખાલી એક દાડો જ આડો હોય તમારે તો પ્રોગ્રામ કરવામાં એમ નહીં યાર, પણ તમારો પ્રોગ્રામ ઓલે થાય તો જે તમારે કાલની 15 તારીખ છે ને એ તારીખનો મેં બીજો પ્રોગ્રામ ઓર્ડર નહીં લીધો યાર. હવે તમે યાર તાત્કાલિક કેન્સલ કરો એટલે ના યાર બસ સીધો કાપી જ નહીં હોય કેન્સલ કીધા હાટે કેન્સલ થોડી થાય હોય. અમારે એક તો મન જોણતું હોય પ્રોગ્રામ કેન્સલ ઉપર કેન્સલ થઈ એટલે આ એક તો નવો વિરોધ ચોથી આવ્યો હોય ને નવું બંધારણ. ખરેખર ઉપર આ ત્રીજો ઓર્ડર કેન્સલ થયો પણ વાંધો નહીં, હજુ તો બે ઓર્ડર પેન્ડિંગમાં પડ્યા અહીં. કોણ માતાજી કરે એ 2 ઓર્ડર થઈ જાય ને તો સારું હ, પછી આગળનું તો જોયું જા. હાલ પેલા મોણાને તો કહી દીધું હા. આ વળી હવે રઘુબા તો માયા. બોલો રઘુબા. હા ના ઘેર જ છું. હા હું વાત કરો યાર. વાયનવાળી હવે છે ને બંધારણ નડવા માંડ્યો. હા એટલે હા એ કરે ના પાડી તમને. આપણા ભાઈઓ ભેગા થયા હતા એટલે મને તો કોઈ વાતની ખબર નહીં યાર. કેન્સલ અલ્યા રઘુભાઈ એમ કેન્સલ ના થાય યાર, એમ ના ચાલે યાર. અને તમારો તો યાર પ્રોગ્રામ આપણે કિંમતે યાર સમજીને કરી હતી યાર. બધી જગ્યાએ 7-8 હજાર લઈએ ને તો તમારે તો 5,000માં જ ફાઇનલ કર્યું આપણે. અને ઉપરથી તમે શું કહેતા હતા કે હું કહું એટલી ઘડા વગાડવાનું રાતે મોડા ઉઠી તો મેં એટલા ઉઠી નહોતું કીધું કે તમે નહીં કહો ને એટલી ઘડા સાઉન્ડ બંધ નહીં થાય આપણો. અને તમે યાર હવે કેન્સલ કરાવો. તમારું તો બોનું નહીં લીધું, બીજી જગ્યાએ તો હું ઓર્ડર પહેલાં બોનું લઉં. તમને યાર ઘરના સમજીને આપણે યાર સારું રાખશે એટલે તમે તો યાર ઘરનું વિચારતા જ નહીં કોઈ. કેન્સલ ના થાય. ઉભા રહો હું તમારી વાડે આવું ને રૂબરૂ વાત કરું યાર. હા હેતરમાં વાડે આવું હું હાલ જ. હા મારો ઓળખ્યું અમારા ભાઈઓ જાણે ભેગા થઈને આ બંધારણનું પાલન કરવા માંડ્યા. પાલન કરો એ બરોબર. હા
પણ મને રઘુબા જોડે જા હા રઘુભા શું કામ પડ્યું છે મને હાલ ફોન કરીને બોલાયા તમે કોમ પડ્યું યાર તને તાન જ બોલાયા છે કોઈ નહીં હોય ખાતર તુરપ બોલાયા તમે આજે જે કોમ હોય કોમ પટાવડો હેડો હવે હે હા આવી બધા આવી ભાઈઓ તો બધાને કોમ છે બધાને કોમન તાન બધા ભેગું કોમ આવ્યું હોવો જ ના આખા બધાનું ભૈયાનું કોમ હે પેલા મોણા લે આ તારામો એક તો હોય કોમ આ પતરી જાઓ લા આ તો એક તો પહેરવાનું હોય નવાઈનું એક તો મોઢું ઢો કરશે જોજો પત્રી તો યાર તો મોટો લાવ્યો આ પડ્યો ને પણ વાતે વાપરતો નહીં લે જો હે લે આવું તારા આવા જો આ પડોતી નાખ્યા તમારા ઘેર લગન આયા ખાટલા તો હારા રાખો હા ખાટલા ની યાર ચમ ચેરો પડ્યો યાર પાઈ ગયો તમે બધા આવી ને એટલે પાઈ ગયો પાયો હા તમે જાજો આટલું તમે ચો મૂકશે ખાટલા લાવતા નહીં પાછી લગન આમ કરવાહી વાપરો મારું તમે તો મારે પત્રીદાના લગન કરવાના ધામ હા તમે પત્રીજા બોલે લાવજો અરે કેવું કાપાજી વાપડો કપૂરજી બોલો, બોલો. કે ખાટલ અને ગોદડ એ બે તો ઘરમાં કમ્પ્લેટ રાખવું જ પડે જો એ બે ઘરમાં દાલદર આવે ને તો આપણે બધા દાલદર પ્યાઈ જાય સમજ્યા તમે અમારા ખાટલા ની હોય ને ગોદરા ની હોય ને એટલે પડે હી પણ હું ભાઈ ગયો બહાર ના પડ્યા ને ઘરમાં પડ્યા આવી અનાથ ના રખાય કોતો હમો કરાઈ દો કોતો ચોક સાઈડમાં મૂકી દો આદત ભાગ્યો હા પણ અમારે એવું નહીં કેવું કે તમારા ઘરમાં દાલદર છે આ તો વાત કરી એમ આમ તો આપડા પેલા હાર્યા હતા ને બરોબર. પૂનો મન આ મોટા કરતા એ હોય પેલા હુરસંગભા હુરસંગ બા એરા જતા રહ્યા એટલા વખાયા યાર તું હવે હુરસંગભા ની બચ્છંગભા હોય લે બચ્છંગભા એ પેલા મને એ તો પણ હુરસંગભા ને બચ્છંગભામાં ફરક હું રહ્યો એટલે હું આમ જ થોડુંક આવડું બોલાઈ ગયું મારું જે ચાલશે હાય આયો પાવડો આ હું યાર પાણી વાળતો આવું પૂરી મારે પાડા મોણા લે ભગત જુઓ આમ તમે પોણી વાર્તા આયા હું હમો પાણી હતું કવામાં હવામાં બરોબર છે પગત ના ઘઉં હારા પા ઘઉં હારા? હોય તાન નહીં જો હે હમો હવે જુઓ કવરની વાત મેલો અને હું કરવા બોલા એમ કેજો પહેલા. એમ નહીં વાપરો વાપરો તમે આ બધાને બોલાયા મને એકલા કહી દીધું તો હું તમારું કામ કરી નાખો તમારે એકલાથી નહીં થાય એવું યાર પેલા મોણા એટલે ઉપર એમ ડાયરેક્ટ તો એકલા ઉઠી લ્યા હો આમાં પછી ભાઈ કોઈ નિયમ તોડવાનું હશે નહીં તૂટે હા. પછી જો ચોખ્ખી છત વાત છે હા નિયમ તોડવા વાત છે ને બાર જાઓ પણ તારણ ના તૂટું જો આપણે પછી વાત સાચી હતો અને આગેવાન આયા નહીં આગેવાન આવી આવી હે આગેવાન ના કીધું અહીંયા અમે એક સમય ના આવ્યા તો ચાલે પણ પેલા એમ બોલાવવા પડે હે આગેવાન નું તો કેવું જ પડે ને ભલા મોણા તાન એ ભાઈ ગમે તેવા મૂફી કહેવાય એમ સમજ્યા તાન ભલા મોણા અને બીજું વિશે એ તો વાત એટલે ખબર પડે બધી વસ્તુ હે? હા આપડે જુઓ અમુક આયોજન થઈ ગયું હો બરાબર અને અમુક બાકી છે એટલે મેં તો જો મારી વાત વાપરો હા. આપણે મીટિંગ કરી હતી ખબર હે એમાં આજે બંધારણની વાત થઈ હતી ને એમાં કોઈ બંધારણમાં હવે આખું પાછું કરવામાં આવશે નહીં બીજું હું આયોજન કર્યું કોહડ અને બાકી હોય એરું કોઈ એટલે ભેળું પટાઈ ગયું કીધું તું ને દાગીના તૈનનું મેં તો બે જ કરાયા જે આપડા બંધારણમાં બંધાણું એ જ કરવું પડે ડીજે વાળા પેલા ગટુજી ને અમે ના પાડી ના પાડે હું અમે ના પાડી બસ તાર બંધારણ તોડવાનું થોડું હોય હે હવે ખાલી આપડે પીપોડા લાવવાનો એ પેલા હાર્યું કેવાય એ સરનાઈ. ત્યાં નાસિક ઢોલવાળા હવે હોવે. કોન્ટેક્ટ રાખો ને કોન્ટેક્ટ કોઈ તો એક વળી કરી દે હળે કશો વાંધો હે? નહીં. હાવ પણ આગેવાન નો પેલા ફોન કરજો જેટલે રે યાર આયા જ લ્યા. હાલો. તમારું આયુષ્ય બહુ મોટું લાગે હાલ તમને યાદ કર્યા તમને ફોન કરવાનું જ કરતા હતા. બોલો ભાઈ શાંતિ આવો કેવી શાંતિ. તૈયારી કાલી કો તૈયારી થઈ ગઈ બધી હા એક ડીજે વાળાની બાકી હતી તે તો હું આપણે ગટી ના પાડી ના પાડી સારું અને હા. પેલું શું કહેતા ખબર પેલા ઢોલ ને પેલા પીપળો વાળા આવે છે જબર વગાડી વાળા હા, એવું બોલો. ચાલુ નહીં શરણાઈ શરણાઈ. શરણાઈ ઈ કહેતો કોકને કોન્ટેક્ટ હોય ને તો હા આપણે એ અરે પેલા ગોબરાજી contact વાળા. રાતે આ કોના લગન હતા કેવા વાગતા હતા એટલે ગોમમાં હોય લગન હતા ને ખરેખર હું તો વિચાર કર્યો જોવા જાઉં પણ મારું બેટું ઊંઘ ચડી હતી ને પછી ના જો પણ મારું શું પેલું મજા આવી જઈ જબરજસ્ત વાગતા હતા ઈ તો રાતે આ વાલાભાઈ ને ઈ ઘરમાં કોકના લગન હતા હોય એ તો છોકરો પહેણાયો એવું છોકરો હોય? પહેણાયો. હોય હોય એ તો. બરોબર ઈ મકા વાગતા હતા અમે વાત સાંભળી હતી. ખરેખર જબર બીજું કહો વાગતા હતા એમ. બીજી તૈયારીઓ કહો આગેવાન મંડપનું તો આપણે જે આ બંધારણનું જે નક્કી કર્યું હોય ને હા. એ રીતનો જ ખર્ચો કર્યો હા
બસ હા એટલે બે પાર કાગળ બંધાઈ દેવાના ચાર ચાર થોડો સોયલો જોવો ને હા સોયલો જોવે હા એટલું તો જમણવા માટે બધા ઉપડીને તો કણ હે? કવાડી રાખીએ એ નહીં તો બધું હોય જ ના ના હમ. વાડીમ નહીં વાડીમ રાખ્યું ભાડી મેં ખર્ચો કરવાની શું જરૂર હતી એ આપણે મંદિરમાં જે મંદિરમાં જ જવાનું ને તો હા તે તો વાડીમાં હાથ વાહન બધું મળી હા. જાય હા એ આપણે 5000 ફિક્સ કરી પટી જાય આપણે વાહન કશું લાવવું ના પડે કોઈ બધમાં રહોડા સાપલો ગેસ ને એ બધું લાવવું પડે બધું ઈ કામ ભાડું પટી બધું જાય અલગ અલગ આલુ પડે તારે. ભાડે બધું પટી જાય ગોઠવું એમાં વધી જાય અને આ એક પટી જાય. અને આપણે વાહન કન ગોઠવાય ના પડી આખું આપણે પાછું ના થાય હા હા, અને હું શું કહેતો હતો હવે હા આ જે શરણાઈ પીપળો વાળા કોઈ કોન્ટેક્ટ હોય તો કો આવી હા હા જે આપણે આ ડીજે નહીં રાખ્યું હું ગટુજી ના પાડી બરોબર તો હવે કોક કરવું પડશે ને હા લુખું લુખું ના કરાય ને યાર ભાઈ છોકરા બિચારા પછી વાત લે કે કશું નાચવાનું લાયા નહીં હા એવું તો તો કોઈના- જોવા પીપુડ હતો સરનાઈ નું પીપુરાનું હોય ને હોય. કોન્ટેક્ટ તો ફોન કરો તને હં. ગોગળાજી બાન હે ચમકા ફોન નહીં લાવ્યો, ફોન. ડીજે હું નંબર હા ડીજે માં ને આપણે તો બંધો કર્યો એ નહીં એટલે એનો તો પેલું કેવાય બંધ તો લાય ઓપરેશન હનું એપ્રિશન પરમિશન અરે આપણે પેલું શું કેવાય ડીજે લાયેલા એનું તો આપણે ઓળખતા હોય ને ડીજે વાળન ઓપરેટર અલા એ ઓપરેશન પેલું અનુભવ અનુભવ હા. ડીજેનો એટલે એ આપણી સૌ કહો એટલે આ ભાઈ એ જે ઓપરેશન તો આઈ લાવે ને આવા નવા શબ્દો ગપુજી ફોન કરજો અને પીપુરમ તો આપણે ઓપરેશન ના હોય ના ચમકા આપણે પહેલી વીલું છે પહેલી વખત અનુભવ લેવાનો હવે તાણ તમે ત્યાં વાત ચાલુ રાખો તો હું ફોન કરીશ. ના ના તમે તાર ફોન કરો શરણાઈ વાળા વાત પૂરી થઈ ગઈ હવે હું. હા 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 પણ હા હા હાલો બોલો હા કલ્પેશભાઈ બોલ્યા હા તો હું બોલું કહું ભૂપરોજી બોલું કહું હા એમ ઓળખજો બા તો આપણે ભત્રીજો પૈણા હા એટલે એના જો આપણે શરણાઈ જો આપણે વગાડવા માટે ઓર્ડર આલવો હ તો તમે ભાવતાલ કહેજો કલાકના 5000 3 કલાક જેવું તો અમારે થઈ જાય મિનિમમ ઓહો 15000 રૂપિયા હારું હારું હાલ અમારું મીટિંગ ચાલુ હો કઈ થોડી ચર્ચા કરીને કરીએ પછી, હો. એ હા લે કપૂરજી જેટલા તમે કોઈ ભૂલ કરી યાર બોલો એમ લાગે હા એટલે જો એને એવું કીધું હે હા કે કલાકના 5000 રૂપિયા થાય ઓહો કલાક ના નહીં કીધા હોય કલાકના કીધા 3 કલાક જેવું આપણે વરખોડું ના થાય 3 કલાક તો થઈ ગઈ તાણ પછી 15000 રૂપિયા 15000 રૂપિયા થઈ ગઈ હા એ તમને 15,000 ને 15,000 કાઢવા હોલ્યા પડી પણ અમાર ડીચેના હા, ગટુ. 5,000 તમને કાઢા પડી એટલે તમે ઈ 15,000 નો ખાણ પગાર ને બરોબર છે તમારા માટે તો બેહો અલ્યા બે કે હું એ પણ ગટુજી બેહો એટલે પેલા પીપુડા વાળા 15,000 આલશે પણ અમે ઘરના એ ઈકન 5,000 નહીં આલી અલ્યા પણ ઈ તો જો એ અમારો ફોન કરીને મારો ઓર્ડર કેન્સલ કરાવ્યો છે ઈ તો અમે હવે નહીં રાખવાનો વાપરા કે અમે રૂબરૂ બેઠક કરીએ ને એટલે તો 10-12 નો થઈ જાય પછી કોઈ શું કેવું હા એટલે 5,000 વધારે કહેવાય કે પેલા 12,000 એ તો હા? એટલે ગટુજી આ સમાજમાં બંધારણ થયો ને એના માટે ડીજે બંધ કરે હા એટલે પણ સમાજમાં 5,000 વધારે લાગે કે પેલા 12,000 હા અમો સરનાઈ નું ચાર મારી વાત ઓપડો હા 5,000 કલાકે કીધા ને હોય આપણે તમે શું કીધું હતું 5,000 માં ડીજે ફાઇનલ કર્યું આપણે અમારું બરોબર અને એમાં તમે શું બોલ્યા હતા કે રાતે હું કહું ના એટલી ઘડા બંધ થાવું જોવો નહીં તો મેં બોય ધરી હતી કે નહીં કે તમે જેટલી ઘડા નહીં કહો ને એટલી ઘડા સાઉન્ડ બંધ થાય નહીં કેટલામાં ફર્સ્ટમાં 5000 માં અને પેલા એવું કીધું કલાકના પાંચ. એટલે હવે તમે ચીએ કાઢો પણ નહીં, મારા બેટા શરણાઈ વાળા અહીં ભાવ ખાવા માંડ્યા લગન હવે ડીજે બંધ કરાવ્યું એટલે મારો આટલો બધો ભાવ વધી જાય ને. તોય પણ યાર આ તો યાર એ આ ઊંધું નહીં કર્યું મારી વાત સાંભળો. હા આપણા સમાજને ડીજે ના પૈસા હાલવા કાઠા પડી બરોબર ઈકણ એના દેવામાં ડૂબી જઈ ઈકણ શરણાઈ અલ્યા ઘટાઈ ફટ ખબર હા પણ આમાં તો આપણા વાળાને નુકસાન જ. એટલે આપણા સમાજના માણસો ના ડીજે ના 5,000 કાઠા પડી પણ હવે
ઈકન પેલા શરણાઈના 15 કીધા એટલે નેટ તોડતા તોડતા 12,000 આલસી રા ઈકન દેવમ નહીં ડૂબી જઈ. હા બરોબર. અને આરા ઘરના હતા ને હા એટલે એનું મેં બોનું નતું લીધું, પૂછી જો. હા, એ તો વાત વ્યવહાર તમારી યાર. અને બીજે ઠકાણે ઓર્ડર કરીએ ને સાઉન્ડ નો તો સીધા 8-9,000 લઈએ અને વાયન 5,000 જ કીધા હતા. બરોબર. પણ આમાં ગટુજી કોક અમારા નહીં. પણ આ બંધારણ આવી થયું હોય તમે હા. કેજો ગટુજીવાનું તાન. એ નહીં, હવે હા બાર તો જોને કે બંધારણ થઈ જાય એ તો આપણને ખબર જ પેલું ફોનમાં આવે, પણ હવે આપણા વૈકન આપણા મેલામાં ચાણ થયો એ તો મને તો ખબર નહીં કે ચાણ કોણ ભેગું થયું, આપણું ગોમ ભેગું થયું કે આપણા મેલાના ભાઈઓ ભેગા થયા. એના ઉપરથી લીધું હોય આગળથી જે બંધારણ કર્યું એના પરથી આપણે તો કોઈ મીટિંગ નહીં કરી. એટલે આપણા મેલાના ભાઈઓ ભેગા થયા હશે ને. હોય તો થયા એટલે કેમ? આજતા ભગતિયા તમે ગોમડે જતા રહો એટલે કોઈ વાર રાખતા તમે નહીં. ગટુજી તમે 2 જણા હતા, તમે ડીજે લઈને જતા હતા, આ વખત જતા હતા બહાર. તમે આયા જ એટલે નતા. એ તો અમે ગયા હતા મીટિંગમાં હોય. એટલે વૈકન તમે મીટિંગ ચોકન કરી હતી, આપણા મેલામાં કરી હતી. ઓવે. એટલે આગેવાનો આપણા ઘર ઘરના જ હશે ને પા. ઘર ઘરના. હા એ તો અમે બતાવો એટલે કે બંધારણ એટલે અમારા લગ્નમાં જે વધારાના ખર્ચા થાય ને એ બધા બંધ. બંધ કરવા. એટલે આગેવાનો વધારાનો ખર્ચો ને ડીજે નો નહીં, તમને કહું તાણે. હલો હતાન વળી હવે જે ડીજે જેમ બંધ કરાવો તો દારૂ બંધ કરાવો કી આ રાવડામાં પેલા આપણને કોલરો બંધ કરાવો કી હા. એ અત્યારે 100 ગરમ ના ચેટલા સિગર 2500 2500. કેટલું લાયા 500 12,500 નું 12,500 નું તો અફણ થયું. એ ટાઈમે આપણો સમાજ નહીં દેવાનું ડૂબી જતો. હા અને હું કરી ખબર હે? ઓ મારે તો સ્પ્લિક ખાખી પીતા હોય ને પછી લગન આવે એટલે પછી ધોળી પીવા મળશે દહવાળી ચોકડી પીવા ચોકડી મંડી પીવા મળશે. હા અને ઈમોય આપણે તો જોણે કે ઠીક છે પેલા ખંજે લેતા આપણે બંધ કર્યું અને અત્યારે તો આપણાથી નેના ટેણિયા મારા વર્ષે લગનોમાં પીને કૂદતા હોય છે. લાગે કુંટો માર એ સોટા પીધા વગર તો એનો પગ ના ઉપડે. હા, એટલે ગટુજી, એ ભાવ બરાબર, હું હું વાત કરાવીને કરું. પૂછી લો. તાણે- અને બીજું કે વહીથી પીને જાય જોનમાં જાય એટલે ઈકન જઈને બાજી પત્તા સિવાય તો રમી ના. અને ઈકન નશામાં મારા વર્ષે રમ કરી ઈકન 15-20 હજાર હારી જાય તાણે દેવામાં નહીં ડૂબી જતા. એટલે ગટુજી તમારી બધી વાત સાચી, પણ આ બધા ઉપર અમલ થશે અને આ બધો કાયદો થયો છે, પૂછી જો. એટલે મારી વાત હું બંધારણનો વિરોધ નહીં કરતો. હા. મીટિંગ કેવો પણ ચાલુ હું છે યાર? શાંતિ રાખો યાર તમે યાર. હું લે કેવડાવો મને. હું બંધારણનો તમારા વિરોધ નહીં કરતો. હા. પણ હું કે તમે તો સમજણા હો, હા. પણ બીજા આપણા જે વહેલાના નવા આગેવાનો રે ને હા. એને હજુ લોબુ નહીં વિચાર્યું. બરાબર. નિયમો કર્યા હી. હા. પણ જે આવા ડીજે થી એનું નુકસાન થાય 5,000 નું ડીજે હોય આપડે. એટલે ગટુજી એમાં એવું ડીજે માં આ છોકરાઓ બધા દારૂ પી નાચી હી ને, હોય અને પછી બબાલ થાય ગમ. આ હું એમ કહું હા. જેમ હું પીને નાચી રહ્યા દારૂ દારૂ પીને. તો પણ દારૂ બંધ કરાવો કે યાર હા. DJ કેમ બંધ કરાવો હો? એટલે દારૂ બંધ કરાવવાનો હોય ડીજે બંધ કરાવવાનો હોય બધું બંધ કરાવવાનું હોય. અને તમે કીધું ને અફેણ ની, પૂછી જો મેં વાત ફોન કરીને કહી દીધું સ્પેશિયલ મૂકું કોઈ અફેણ બફેણ લાવતા નહીં, અને જો અફેણ લાવશી તો અમે કોઈ ભાઈઓ આવશો નહીં લગનમાં. કીધું તું ને તું કીધું પૂછી જો. હા આ વારી તું જ લેવા જોઈએ. હવે પણ તમે લેવા જ્યાં તમે જ પાછા પાવર આવવાની યાર અલે પણ રાવણ એ નહીં. કહુંબા ચાલે કે કંબા પોણી વગર લે, કહુંબા વગર રાવણું અને ઊંધું બીજી લાગે વાત, પછી આ આપણે લગનમાં જઈએ અને બધા છોકરા એકન જે પત્તાબાજી રમી અને પત્તાબાજી જે રમતા પકડાય ને ઈઓને દંડ અલગથી લેવામાં આવશે. પૂછી જો કીધું કે નહોતું કીધું. પણ હવે કીધા આટક કોઈ ના થાય તો જે આપણે બોલો ને એને હા. કઈ અમલ કરવું હા, પડે. એટલે અમારે એટલે ગમે તેનો છોકરો હશે પકડાય એને આપણે દંડ લે આવે. બીજું શું હોય અમે કહો. ડીજે મારી વાત ન માનો, અમુક ડીજે બંધ કરવાથી કોઈ જ ફાયદો નહીં. મોટા ભાગે આપણા માણસોનો સાઉન્ડ હા. નુકસાન આપણા માણસોને જ આવશે. હા ગટુજી, સરનાવાળાને 15,000 હવે કીધા મારી વાત યાર. સાંભળો. હા. આપણા આખા પાટણ તાલુકામાં શરણાઈઓ વાળા કેટલા હી? ગણી ગણી 10 જેવા છે વળી. હા. આ ટીમો હોય. એટલા જ. ગણી 8 થી 10 હશે બરોબર. હા, હા. અને આખા પાટણ તાલુકાની આજુબાજુનો ગામડો કેટલો હશે? ઢગલો ગામડા છે આપડા. અને આખા પાટણ તાલુકામાં હા એ અને આપણા ગામમાં કેટલા સાઉન્ડ વાળા હે? 5 થી 6 હી. બરોબર. હોય એક ગામમાં 5 થી 6 હી તો આખા પાટણ તાલુકાના આજુબાજુ સાઉન્ડ વાળા કેટલા હશે વિચારો તમે. આપણા સમાજના ઈ એ આપણા સમાજ ના ચંકા આપણો સમાજ બહુ મોટો. ઘણા બધા ઢગલો હશે. છે sound વાળા, ઢગલો sound વાળા છે. હા, ઢગલો સી હું એમ જ કહું. બરાબર. અને એમાં આગેવાન હા. આ વાયને હાલ હમણાં આ ડીજે વાળાનું બંધ કર્યું હોય તો ભાવ વાયને 1 કલાકના એ તો હું એ જ કહું આગેવાન હા. હાલ અમને એમ કીધું હો હા. કે 1 કલાકના 5,000 અમે લેવું બરોબર. બરોબર
અને સાઉન્ડ વાળા તો આખી રાતના 5000 નહીં બરોબર વગાડવાના, બરોબર. હા. તો આગળ જતા હાલ તમે સાઉન્ડ બંધ કરાવો, પણ આગળ જતા શરણાઈઓ વાળા એમના વાળી કરશી તો 5000 ના સીધા કલાકે વગાડવાના 10,000 લેહી તો હા. સાચી તમારી. એમનું કોઈ તમે વિચાર્યું? હા એટલે અરે આગળ જતા ફાયદો ઉઠાવશી આવશે એવું આપણે નહીં કહેતા. હું કોઈ વિરોધ નહીં કહેતો કરતો બંધારણનો કે શરણાઈઓ વાળાનો, બરોબર. હા. પણ આ તો મારા મનમાં એક વિચાર આવ્યો, એ આ તો તમને કીધું એમ. લાખ રૂપિયાની વાત છે તમારે. એ રઘુજી હું કહું હા. આજથી આપણે ડીજે બંધ. એમ એમાં કેવું હોય શરણાઈઓ વાળાને ખબર કે તમે વાગડી પકડાવશો ને તો એ આખો હાથ પકડશી. અત્યારે 5000 લઈ વગાડવાના, કાલ જાતો 10,000 લઈ, પમદાળ આવતો 15-20 એટલા પોકી તો હા, એટલે હું કહું. એરા આપણા સમાજની મજબૂરીનો ફાયદો ઉઠાવી. આપણો આપણા સમાજના સાઉન્ડ વાળા છે. આપણા સમાજને કે મોણે શરણાઈ વગાડવા જવાનો હક હોય? વિચારો તમે. હા ગટુજી તમારી બધી વાત મને ખબર હોય પડી છે. હા આ કા શરણાઈ વાળા આપણો લાભ ચી રીતના ઉઠાવશે એમ ઉઠાવશી જ ને. અરે ઉઠાવશી. ઉઠાવશી. કારણ કે એમાં હું ખબર રઘુજી હા. આપણો સમાજ છે મોટો બરાબર. બહુ મોટો. અને લગન કેટલો હોય હોય રોજના 25-50 હોય હું. હા. હોય છે કે નહીં હોતા? હોય. એટલે કાલ ઉઠીને તમે અત્યારે કલાકમાં કેટલા માર્યા હતા? 5000 માર્યા હતા ને? 5000. કાલ ઉઠીને એના 10,000 માર્ક્સી બોલો આપણે હાલવા પડશે. હું માગી રકમ આલવી પડશે. તમે આપણે તો એના માટે હું કરવું હવે? એના માટે એક જ ઉપાય. એમને કેવું થાય ભાઈ ખબર? હાલ તમે એમને વગડી પકડાવશો ને તો એરા આગળ જતા તમારો હાથ પકડશે. હા. એટલા માટે હું રઘુજી એમ કહું કે હવે આ શરણાઈ વાળા આપણે બંધ. અને પછી બીજું આ જે દારૂ વપરાય ને આપણા લગ્નમાં એ દારૂ એ બંધ. લોહાડો તાની એ બંધ. ઈ નહીં, લગન પૂરતો નહીં, આખી બંધ, આખી આખી બંધ. બંધ. હા અને બીજો આ જે લગ્નમાં જે આજના નવા છોકરા જે પત્તર રમી પત્તર જુગાર, એ બંધ જુગાર. લો તાની એ બંધ. અને જુગાર રમતા પકડાય ગમે એનો છોકરો એને દંડ મેકવો પડશે કાયદેસર. હા, એ વાત પકડી જા. ફરક જે તું એ. એ વાત બરોબર. હજુ એક વસ્તુ રહી જાય. હા બીજી વાત કે જે રાવણામાં આપણા જે અફણ વપરાય છે એ અફણે આપણે આવી બંધ. બંધ. કાંડિયાઓ બંધ. બરોબર છે, અફણ બંધ. બરોબર બંધ. બરોબર છે. અને જો હવે મારી વાત એક વાપરો હા કે જે આપણા ગામના અને બીજા ગામના મોટા આગેવાને જે નિયમ બનાયા હા. એમનો આપણે વિરોધ કરતા નહીં. એટલે જે મારે જે પેલું જૂનું સાઉન્ડ હે ને, હા એ હું વેચી મારું અને નવું સાઉન્ડ રાખું. અને જે જૂના સાઉન્ડ ના વેચેલા પૈસા આવે એનાથી હું મારો નાનો મોટો ધંધો ખોલી લઈશ. બરોબર છે. લાખ રૂપિયાની વાત કરી તમે. આપણે એ નિયમ ના તોડાય એમ. હા એટલે ડીજે બંધ પણ કઈ રીતને બંધ કે આપણે જે આપણો જે કાયદો થયો ને એ કાયદાનો આપણે અમલ કરવું પડે. આપણે બહાર એક વાર આવતી અમલ તો કરવું જ કરવું પડે. પડે. હા, અને જે આ જે 2026 માં આ 1 જાન્યુઆરી થયું ને હા. તો 2027 જાન્યુઆરી સુધી એનો અમલ કાયદેસર કરવો પડે. હા, એટલે આવતા વર્ષે એમાં આપણા સમાજે જે કાયદો કર્યો ને એ હા. આપણે માથે ચડાવવો પડે. હા. સમાજ ભેળું પૂરે આવવું અને પડે. બીજું કે જે પેલું મારું નવું સાઉન્ડ હે ને એનાથી હું નાના મોટા પ્રોગ્રામ કરે છે. આ ભજન ના એ રમણ ના એ બધા પ્રોગ્રામો હું કરે હા છે. ધાર્મિક ધાર્મિક ચાલે. ધાર્મિક બરોબર રઘુજી. અને લગ્નમાં એક જ વસ્તુ ચાલુ બોલો થયું કહો. હવે તો હું લગન કોના? હવે તો હા. હું રાશિઓ પણ હવે તો. આપણા જે ઢોલે તમારા જે ગ્રાહક છે ને હા. એને તમે કહી દેજો કે બેની જગ્યાએ 4 ઢોલ લઈને આવજી. બરાબર. બરોબર છે. આપણા ગ્રાહક પાસે ઈ પોહા. અને આપણા ગ્રાહક આપણો પૈસો આપણા ગામમાં જ જા એ વાત અને સાચી. એનું બાબુ રાજી થાય રાજી ને. થાય. રાજી થાય. અને પાછું તમારું કહેવાનું ખબર આપણા ટાઈમમાં જે પેલું વાગતું હતું હું વાગતું હતું ઘુઘરિયારા. કુકરિયારા. હા. કુકરિયારા. કુકરિયારા. હા અને એના ઘુઘરિયા ઢોલ વાગશી અને આ ભત્રીજો પૈણશે હા. તો જ આપણે ભયન બધાન મોજે દરિયા થઈ જાય. બરોબર. આ મારી નાગેશ્વરી આ